દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ગરમાવો આવ્યો છે। હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે આજે ચૂંટણીની સંભાવના, જેમાં એડિશનલ કલેક્ટર ડીબી ટાંક એ દિયોદર પહોંચ્યા હતા। દિયોદરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત થયો હતો। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર પણ દિયોદરમાં પહોંચ્યા છે। તંત્ર દ્વારા ચૂંટણીની કોઈ સત્તાવાર જાહેરાત નથી। કોંગ્રેસે ચૂંટણી યોજવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। અગાઉ 2 વખત ચૂંટણી જે છે એ રદ થઈ ચૂકી છે, ત્યારે તાત્કાલિક ચૂંટણી યોજવા માટે કોંગ્રેસની ઉગ્ર માંગ છે। પંચાયતની સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ છે। બહુમતી હોવા છતાં કોંગ્રેસને સત્તા ગુમાવવાનો ડર છે। ભાજપ સત્તા મેળવવા પ્રયાસ કરતું હોવાના પણ આક્ષેપ થયા છે। કોઈપણ સમયે ચૂંટણી માટે કોંગ્રેસ તૈયાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે આજે ચૂંટણીની સંભાવનાઓ છે। એડિશનલ કલેક્ટર ડીબી ટાંક પણ અહીંયા દિયોદર પહોંચી ગયા છે। દિયોદરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર પણ દિયોદરમાં પહોંચ્યા છે। તંત્ર દ્વારા હજુ પણ ચૂંટણીને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી। યશપાલ વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યશપાલ, હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાઈ રહ્યો છે, આજે ચૂંટણીની સંભાવના છે, શું લાગે છે અહીંયા ચૂંટણી થશે કે પછી હજુ કોઈ સત્તાવાર જાહેરાત તો તંત્ર દ્વારા કરવામાં નથી આવી, પણ શું લાગે છે? જે વિકાસ ચોક્કસ કહી શકાય કે દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની જે હાઈ વોલ્ટેજ ડ્રામાવાળી તાલુકા પ્રમુખ પંચાયતની ચૂંટણી છે, તેને લઈને કહી શકાય કે 2 વખત રદ થઈ છે અને આજે ચૂંટણી હજી સુધી જાહેર કરવામાં નથી આવી। તેમ છતાં ત્યારે પોલીસ કાફલો સહિત કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર સહિત ત્યારે તાલુકા પંચાયત કચેરી તેમજ દિયોદર ખાતે ત્યારે પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે। એટલે કંઈક ને કંઈક એવું દેખાઈ રહ્યું છે કે આજે ચૂંટણી થાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। જી બિલકુલ યશપાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।